कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुं करे कंगणम् सर्वांगे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य ऊटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नीलकण्ठाय नमो नमः। ॐ श्री गणेश्यामाय श्रीकृष्णाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી 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 નારાયણ. શ્રી શુક ઉવાચ દેનુનાન્યુતે પ્રાદા વિપ્રેભ્યઃ સમલં કૃતે તિરાન્દ્રિન સપ્તરત્નો સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજન, સારા એ ગોકુળની અંદર આનંદ વાતો નથી. ગોકુળવાસીઓ આનંદ વિભોર બન્યા છે. નંદ બાબા માં યશોદા ના હૃદયની અંદર સુખ સુખ અને આનંદ આનંદ ને આનંદ છે. આનંદ વિભોર થયા છે. નંદ બાબા મોટા મનના અને અતિ ઉદાર છે. પુત્રનો જન્મ થયો એટલે નંદ બાબાએ આભૂષણોથી શણગારેલી 2 લાખ ગાયો દાનની અંદર આપી. કેટલી? 2 લાખ ગાયો. રત્નોના સમુદ્ર, સોના મોરોથી ભરેલા અને વસ્ત્રોથી ઢાકેલા મોટા 7 તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું છે. આવું દાન કોઈ કરી શકે?
ભાગવતજી એવું લખે છે, કેટલું બધું દાન નંદ બાબાએ કર્યું છે. જ્યારે ગ્રંથ લખાતો હોય ને ત્યારે સાહિત્ય એવું કહે છે કે કોઈ બહુ મોટી વિભૂતિ હોય અને એનો જન્મ સમયે આનંદ જ્યારે લખાણ કરવામાં આવતો હોય ને ત્યારે એને ઝાઝા શબ્દોથી નવાજવામાં આવે છે, ઉત્તમ શબ્દ વડે નવાજવામાં આવે છે. એટલે અહીંયા 2 લાખ ગાયો, રત્નના સમુદ્રો, આવા બધા શબ્દ વાપર્યા છે. સોના મૂળોથી ભરેલા અને વસ્ત્રથી ઢાકેલા 7 પર્વતો. આનંદનું વર્ણન કરવા, આનંદનું પ્રતિપાદન કરવા માટે દાન તો કર્યું જ છે. કારણ કે પુત્ર જન્મ થાય ત્યારે દાન કરવું એ શ્રેષ્ઠ છે. મકર સંક્રાંતિના દાન કરવું એ અતિ શ્રેષ્ઠ છે અને પુત્ર જન્મના 10મે દિવસે દાન કરવું એ પણ અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભક્તો કાળથી પૃથ્વી પવિત્ર થાય છે, સ્નાન વડે શરીર પવિત્ર થાય છે, વસ્ત્રને પાણીથી ધોવો તો પવિત્ર થાય, ઇન્દ્રિયો તપસ્યા કરવાથી પવિત્ર થાય છે, ગર્ભ એ સંસ્કાર કરવાથી પવિત્ર થાય, બ્રાહ્મણો યજ્ઞ કરવાથી, અને મન એ સંતોષથી પવિત્ર થાય છે, શુદ્ધ થાય છે, અને ધન ધાન્ય છે તે દાન કરવાથી ભક્તજનો શુદ્ધ થાય છે. પરમાત્માનું પ્રાગટ્ય થયું મથુરાની અંદર અને ઉત્સવ થયો, આનંદ થયો ગોકુળની અંદર. જેલની અંદર પ્રભુ પ્રગટ થયા એનો આનંદ ગોકુળમાં મનાવાય છે. નહીતર નિયમ શું હોય કે જે જગ્યાએ બાળકનો જન્મ થયો હોય એ જ ગામમાં એનો આનંદ હોય, એના જ ઘરમાં એનો આનંદ હોય. ગામ બદલાઈ ગયું, ઘર બદલાઈ ગયું, માતા પિતા ચેન્જ થઈ ગયા. વસુદેવ દેવકીના ત્યાં પરમાત્માનો જન્મ થયો અને નંદ યશોદાના દરબારની અંદર આનંદ આનંદનો કોઈ પાર ન રહ્યો. કારણ મથુરામાં ભગવાનના જન્મોત્સવનો આનંદ ન થયો એનું એક કારણ છે અહંકાર. મથુરામાં કંસ છે ને કંસ અહંકારનું પ્રતીક છે. એટલે જ્યાં અહંકાર હોય ને ત્યાં પરમાત્માનો આનંદ આવતો નથી. હું ટળે હરી ઢુકડા ટળાય દાસે રે, હું પણ જેને ટળી જાય એના હૃદયમાં પરમાત્માનો વાસ થાય છે. ગોકુલ, ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહને ગોકુલ કહેવામાં આવે છે. જો નંદ શબ્દ છે, નંદ બાબા એટલે નંદ પરમાત્માના પિતાનું નામ. મનોવાચક કર્મ ભી નંદ યતિ સર્વજનાંશ નંદ. જે સર્વે લોકોને આનંદ આપે એને નંદ કહેવામાં આવે છે. યશોદામાં યશ દદાતી ઇતિ યશોદા. જે સત્કાર્ય કરીને, ઉત્તમ કાર્ય કરીને એનો યશ બીજાને પાઠવે છે એને યશોદા કહેવામાં આવે છે. ગોકુળની અંદર ઘણી બધી ગોપીઓ છે. ગોપી ઇન્દ્રિય ભક્તિ રસમ પીબતી યથાસા ગોપી. જેની દરેક ઇન્દ્રિયો ભક્તિ રસનું પાન કરે છે ને એને ગોપી કહેવામાં આવે છે. જો સુખદેવજી કહે છે, પરીક્ષિત રાજન, ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં
પધાર્યા છે અષ્ટ સિદ્ધિ નવનિધિ આજ ગોકુળની અંદર ઉભરાવા લાગી છે. લક્ષ્મીજીનું ક્રીડા સ્થાન છે આ. રમા ક્રીડન મણુન રૂપ. જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજીની સેવામાં ભક્તો ઉપસ્થિત થઈ જાય છે. ગોકુળમાં આનંદ આનંદ ને આનંદ થયો છે. કેટલા દેવતાઓ, યક્ષો, કિન્નરો, મોટા મોટા દેવો ગોકુળની અંદર ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આજ ભગવાન શિવજીને એમ થાય છે કે મારે પણ પ્રભુના દર્શન કરવા માટે જવું છે. પ્રભુના દર્શન કરવા માટે તૈયાર થયા તે વખતે શૃંગી અને ભૂંગી આ બે શિવજીના ગણ ભગવાન સાથે આવા તૈયાર થયા છે. મહાદેવજી સાથે આવા તૈયાર થયા કે અમારે પણ દર્શન કરવા માટે જવું છે. ત્યારે મહાદેવજી કે તમે તમારી રીતે દર્શન કરી આવજો, મને એકલો જવા દો. ત્યારે કેના અમે તો તમારા જોડે જાવશું. મહાદેવજી વિચાર કરે છે કે આને જોડે લઈ જઈશ ને નકામો દર્શનમાં વિક્ષેપ કરશે, દર્શનનું સુખ ખાવા દેશે એ નહીં. એટલે શિવજી કહે છે કે એક કામ કરો, તમે પછી આવો, આપણે વારા ફરતી 1 by 1 જઈએ. પેલા હું જાઉં ને પછી પાછળથી તમે આવજો. શિવજી શીખડાવે છે કે ભગવાનના દર્શન કરવા હોય ને એકલા જવું, વિઘ્ન આવે એવું કઈ સાથે લઈ ન જાવ. ઘણા ભક્તજનો દર્શન કરવા આવે ને એટલે દીકરાના દીકરો નાનો ટેણીયો હોય ને એને લેતા આવે. હવે દર્શન કરવામાં ધ્યાન ન હોય, ધ્યાન ક્યાં હોય? ટેણિયાની અંદર ધ્યાન હોય કે મારું બચ્ચું શું કરે છે. દર્શન કરતા નીચે ઉતારી દીધું હોય ને તો એ ધ્યાન તેમાં જોઈ ને ક્યાંય સરકીને જતું નથી રહેતું ને, આડું ઉડું તો નથી થઈ જતું, પડી તો નથી જતું ને. પરમાત્માના દર્શન કરવા મંદિરની અંદર ભક્તજનો તમે આવ્યા છો, મારું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર થવું જોઈએ તો દર્શનનો આનંદ આવે. તે ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર ન થાય, એકાગ્ર ન થાય તો દર્શનનો આનંદ આવતો નથી. એટલે શિવજી વિચારે છે કે જો કોઈને જોડે લઈ જઈશ ને તો મને પ્રભુ દર્શનનો આનંદ નહીં મળે. આજ પ્રભુ શિવજી એકલા આવ્યા છે. જોગીનું રૂપ લઈને શિવજી આવ્યા છે. જોગીનું રૂપ લઈને આવ્યા ગોકુળની અંદર અને નાના એવા બાલ સ્વરૂપે પ્રભુ માતાની ગોદમાં બેઠેલા હતા. હવે બારે કેમ નું નીકળવું? પ્રભુ બારે આવે તો દર્શન થાય, એ વગર દર્શન થાય એ નહીં. શિવજી વિચાર કરે છે કે કંઈક તો કરવું પડશે, નહીંતર પ્રભુ બહાર નીકળશે એ નહીં. અને શિવજી ત્યાં જોગીનું રૂપ લઈને આવેલા ને ધૂણી દખાવીને બેસી ગયા, માંડ્યા મંત્રોચ્ચાર કરવા. 2-4 ગોપીઓની નજર ગઈ હશે, અંદર સમાચાર આપ્યા કે યશોદામાં બારે કોઈ બહુ મહાત્મા બેઠા લાગે છે, ચાલો એમના દર્શન કરવા જઈએ. અને યશોદામાં આવ્યા છે. શિવજી જોગીના સ્વરૂપમાં બિરાજમાન છે. યશોદામાં એ ભેટ સોગાત કંઈ આપવા તો કે એ તો મારે જોતું નથી, પણ હું તારા લાલાના દર્શન કરવા માટે આવ્યો છું, તું તારા લાલાના દર્શન મને કરાવો. ત્યારે યશોદા માં કહે છે લાલના દર્શન તો કરાવું, પણ મારો લાલો તમારાથી બી જાય. તમારું રૂપ તો જુઓ, આખા શરીરમાં વિભૂતિ લગાડેલી છે, રુદ્રમાળા છે, કંઠમાં શેષનાગ છે, પાથામાં વાંકો તિલક છે, માથે મસ્તક પર અર્ધચંદ્રકાર ચંદ્રમા છે. આવું તમારું સ્વરૂપ છે અને તમે એમ કહો છો કે મને દર્શન કરવા દો. તો કે ના માં, હું દર્શન કર્યા વગર જવાનો નથી, હું દર્શન માટે આવ્યો છું. મૈયા તેરે દ્વારે બાલા જોગી આવ્યો, મૈયા તેરે દ્વારે
बाला जोगी आयो मैया तेरे द्वारे बाला जोगी आयो ओ अंग विभूत गले रुडमाला शेष नाग लिपटायो वाको तिलक भाल चंद्रमा नंद कर अलग जगायो अंग विभूत गले रुडमाला शेष नाग लिपटायो वाको तिलक भाल चंद्रमा नंद घर अलख जगायो बाला जोगी आयो बाला जोगी आयो मैया तोरे द्वारे बाला जोगी आयो જોગીનું રૂપ લઈને આવ્યા છે, માં દર્શન કરાવતા નથી. મારો લાલો બી જાય, મારો કાનો બી જાય, તારા દર્શન ન કરાવાય. તારું સ્વરૂપ તો જો, એવું તારું સ્વરૂપ છે. શિવજીને એમ થાય છે કૈલાસથી અહીંયા દર્શન કરવા માટે આવ્યો, જો પ્રભુના દર્શન મને ન થાય ને તો ધર્મ ધક્કો થશે. ઘણી વાર આપણે એમ દર્શન કરવા હોય પણ મોડા પહોંચ્યા હોય ને થાળનો ટાઈમ થઈ ગયો હોય ને પડદા આવી ગયા હોય તો કેવું થાય, સારું મહારાજના દર્શન થયા નહીં, હું મોડો પહોંચ્યો. જો કાં તો 12 વાગે આપણે બરાબર નીકળી ગયા 11:30 પણ વચમાં ટ્રાફિક નડી ગયો હોય ને 12:15 12:30 પહોંચીએ એટલે દરવાજા બંધ થઈ ગયા. એટલે હૃદયની અંદર કેટલું બધું દુઃખ થાય કે પ્રભુ દર્શન કર્યા વગરનો આજ હું રહી ગયો. શિવજી વિચારે છે કે આજ પ્રભુના દર્શન નહીં થાય તો ધર્મનો ધક્કો થશે અને ભગવાનના દર્શન વિના મને સુખ પ્રાપ્ત થશે. ભગવાનના ભક્તને જ્યાં લગી પરમાત્માના દર્શન ન થાય ને ત્યાં લગી એને આનંદ આવતો નથી. પ્રભુ દર્શનથી જ એના હૃદયમાં સુખ પ્રાપ્ત થાય છે. આ પરમાત્માના ભક્તનું લક્ષણ છે. કાં તો પ્રગટ પ્રમાણે ભગવાન દર્શન આપે ને કાં તો હૃદયની અંદર દિવ્ય સ્વરૂપે પ્રભુના દર્શન થાય ત્યારે એ ભક્તને આનંદ પ્રાપ્ત થાય છે. લોકે કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિની અંદર એને સુખ કે આનંદ પ્રાપ્ત થતો નથી. શિવજી વિચારે કરે છે માં દર્શન નહીં કરાવે અને પછી આંખો બંધ કરીને બેઠા અને મંત્ર ભણવા લાગ્યા. અને મંત્રને ભણતા ભણતા મનમાં ને મનમાં શિવજી પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે પ્રભુ દિલ કી હર ધડકન से तेरा नाम निकलता है, काना तेरे दर्शन को तेरा दास तड़पता है. दिल की हर धड़कन से तेरा नाम निकलता है, दिल की हर धड़कन से तेरा नाम निकलता है, काना तेरे दर्शन को तेरा दास तरसता है, जमी पे जन्म लेकर मैं हार गया मोहन, जमी पे जन्म लेकर मैं हार गया मोहन, दर्शन बिना व्यस्त हुआ हर बार मेरा जीवन, दिल की हर धड़कन से तेरा नाम निकलता है. શિવજી આજ પ્રાર્થના કરે છે પ્રભુ મારા હૃદયમાંથી આપનો જ મંત્રનો નાદ થાય છે. આપનો સાક્ષાત્કાર કરવા માટે આપનું દર્શન કરવા માટે તો હું કૈલાસથી અહીંયા આવ્યો છું ને માં મને દર્શન નથી કરાવતી. એ પ્રભુને એમ છું કે શિવજી મારા દર્શન કર્યા વગર જશે નહીં. અને અંદર પ્રભુ રડવા લાગ્યા છે. માને એમ થયું લાલો રડે છે એટલે પાછી માં લાલા પાસે આવી લાલાને લઈ તેડી અને બારે આવી છે. આખું શરીર ઢાકેલું છે, ખાલી મુખારવીને ખુલ્લું છે. માં કહે છે જો કરી લે દર્શન, બહુ ટીક 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 લગાડીને જોતો નહીં ને તો નજર લાગી જશે તારી મારા લાલાને. જરાક જોઈ જરાક દર્શન કરીને રાજી થઈ જાય. અને શિવજી ભક્તજનો બહુ રાજી થયા છે.
પ્રભુના દર્શન કરીને શિવ રાજી થયા છે, નાચવા લાગ્યા છે. આનંદનો કોઈ પાર આજ શિવજીને રહ્યો નથી. પરમાત્માના દર્શન થયા અને દર્શન કરી અને 5 વખત ગોકુળની પ્રદક્ષિણા શિવજીએ ફરી છે અને ત્યાંથી શિવજી નીકળ્યા છે. શ્રી શુક ઉવાચ ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતમ કુરુદ્વઃ. સુખદેવજી કહે છે, પરીક્ષિત રાજન, શ્રાવણ વદી 13ના દિવસે ગોકુલ રક્ષાનો ભાર અન્ય ગોવાળિયાને સોંપી અને આજે નંદ બાબા કંસ મહારાજાને વાર્ષિક કર ચૂકવવા માટે ગયા છે. પહેલા રાજા મહારાજાઓ કર ચૂકવવા માટે જવું પડતું. વાર્ષિક કર 1 વર્ષનો જે કંઈ રૂપિયા ભેગા થયા હોય પ્રજાના, એ બધોય કર રાજાને જમા કરાવવો પડે રાજ્યના ખજાનાની અંદર. લાલાના જન્મ નિમિત્તે આજ કંસ મહારાજાને કંઈક ભેટ આપવી છે. થોડી ઘણી ભેટ લઈ ગયા છે. કંસ મહારાજા પાસે આવ્યા છે અને પૈસાનો ઢગલો કરે છે. થોડી ભેટ પણ આપે છે. તે કંસ મહારાજા કહે છે, આ ભેટ છે નહીં તો કે તમને જાણ નહીં હોય પણ મને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. બહુ મોટી ઉંમરે મારે અહીંયા દીકરાનો જન્મ થયો છે. ત્યારે કે એમ? તો કે હા. અને ત્યારે કંસે આશીર્વાદ આપ્યા છે, અરે તમારો બાળક મોટો થઈને રાજા થશે. કંસે આશીર્વાદ આપ્યા, તમારો બાળક મોટો થઈને રાજા થશે, તેના શત્રુઓ બધા જલ્દી નાશ પામશે અને તમારા બાળકનો જય જયકાર થશે. આવા આશીર્વાદ કંસે આપ્યા. પણ કંસને ક્યાં ખબર છે કે એના બાળકનો સૌથી મોટામાં મોટો શત્રુ તો હું પોતે છું. એનો શત્રુ હું પોતે, મારો જ નાશ સૌથી પહેલા થશે. એના આશીર્વાદ હું આપી રહ્યો છું. ભક્તજનો, રૂપિયા જોઈને જે આશીર્વાદ આપે ને એને કંસ કહેવામાં આવે. જો રૂપિયા જોઈને જે આશીર્વાદ આપે, આમ ઢગલો કરતો ને જે આશીર્વાદ આપે ને એને કંસ કહેવાય, એને સંત કહેવાય નહીં. હૃદયનો શુદ્ધ ભાવ જોઈને જે આશીર્વાદ આપે એને સાચા સંત કહેવામાં આવે છે. અને એ આશીર્વાદ હૃદયના માંથી નીકળી જાય છે. એ કેવું નથી પડતું, માગવા નથી પડતા. રૂપિયાથી આ ઢગલો કરો ત્યારે આશીર્વાદ માગવા પડે. જ્યારે સાચા સંત પાસે બાળકને લઈ જાઓ ને સહેજે સહેજે આશીર્વાદ નીકળી જાય, એ વગર રૂપિયે નીકળી જાય છે અને હૃદયમાંથી નીકળી જાય છે. એટલે તો હું કાયમ કહું છું, શ્રાપ અને આશીર્વાદ એ માગવા પડતા નથી, હૃદયમાંથી નીકળી જાય છે. કોઈને શ્રાપ આપવો હોય ને, કોઈના ઉપર ખીજાણા હોય, કાંઈ એવી અઘટિત ઘટના ઘટી હોય, કોઈએ કંઈ અહિત કોઈનું કર્યું હોય અને હૃદયમાંથી તરત શ્રાપ નીકળી જશે કે જા તારો નાશ થશે, તારું આ ભૂંડું થશે. પેલાને માગવું ન પડે. એકવાર એક ટ્રેનની અંદર કાયમ આ દ્રષ્ટાંત આપું છું કે એક સુરદાસ બિચારો વાટકો લઈને भिक्षा मांगता तो दे बाबा के नाम तुझको अल्लाह रखे, दे बाबा के नाम तुझको अल्लाह रखे. ट्रेनना डब्बाમાં ભિક્ષા માંગતો હતો. ટ્રેન ફૂલ ભરેલી હતી અને વચ્ચેના પાઇપ પકડીને પણ માણસો ઊભેલા હતા અને સુરદાસ એમાં એક બાજુ ઊભો ભિક્ષા માંગતો હતો. ત્યારે આગળના લાઈન હશે ને એમાં પેલો થોડોક પૈસા એના ખીચામાં પડ્યા હશે એટલે બેનો સિક્કો કાઢ્યો અને બાજુવાળાને આપ્યો. એટલે આ પેલા સુરદાસને પહોંચાડ. બાજુવાળા એની બાજુમાં, એની બાજુવાળા એની બાજુમાં, એમ ફરતો ફરતો સિક્કો છેલ્લો વ્યક્તિ જે સુરદાસની બાજુમાં ઊભો હતો એના હાથની અંદર આવ્યો અને એ સિક્કો એણે ભિક્ષા પાત્રની અંદર મૂક્યો. ત્યારે સુરદાસે એટલું કીધું, બચ્ચા તેરા ભલા હોગા. સુરદાસ એટલું બોલ્યો, બચ્ચા ભગવાન તેરા ભલા કરેગે, તેરા ભલા હોગા. ત્યારે વ્યક્તિ હસવા લાગ્યો. સુરદાસજીને કહે છે, સુરદાસજી કિસકા સિક્કા ઓર કિસકી દુઆ,
किसका सिक्का तुमने किसको दुआ दी है? અને ત્યારે સુરદાસ એટલું બોલ્યો કે બચ્ચા मैं सूरदास हूँ, मेरी दुआ सूरदास नहीं है। मैं अंध हूँ लेकिन मेरी दुआ अंध नहीं है। वो तो सिक्का देने वालों को ढूंढ लेगी। सिक्को आपवा वाળાને ગોતી લેશે, હું આંધળો છું। એમ ભક્તજનો શ્રાપ અને આશીર્વાદ હૃદયમાંથી નીકળે છે। રૂપિયા આપીને જ્યારે માગવા પડે અને જે આશીર્વાદ આપે એ કંસ કહેવાય છે। ભક્તજનો આ બાજુ વસુદેવજી જેલની અંદર નંદ બાબાને મળવા માટે આવ્યા છે। નંદરાયજી અતિશય ઉદાસ અને દુઃખી પરિસ્થિતિની અંદર નંદરાયજીને આ વસુદેવજીને જોયા છે। દુઃખની પરિસ્થિતિમાં વસુદેવને જોયા નંદરાયજીને એમ થાય છે કે અરે મારો મિત્ર, બંને મિત્ર હતા, નંદ બાબા અને વસુદેવજી બંને મિત્ર હતા। પણ વસુદેવજીની આ પરિસ્થિતિ, નંદ બાબાની આંખમાં આંસુ આવે છે। વસુદેવજી કહે છે નંદજી રડશો નહીં, કુદરતનું કર્યું બધું થાય, ભગવાનનું ધાર્યું બધું થાય છે, પણ આપ સુખી તો છો ને? સાંભળ્યું છે આપને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે, એ અમારો પુત્ર તમારે ત્યાં સુખી તો છે ને? કોણે પૂછ્યું? વસુદેવજી એવું પૂછે છે કે અમારો પુત્ર તમારે ત્યાં સુખી તો છે ને? ત્યારે નંદ બાબા જોયે છે, નંદ બાબાને એમ થાય છે કે ઓહો, વસુદેવના બધા જ દીકરા કંસે મારી નાખ્યા, એકેય દીકરો ન રહ્યો, એટલે મારા દીકરાને પોતાનો દીકરો કહે છે। નંદ બાબા કહે છે વસુદેવ આ દીકરો તારો જ છે ને? મારે અહીંયા જન્મેલો દીકરો તારો જ છે ને? દીકરો સુખી છે, એ દીકરો બહુ સુખી છે। વસુદેવના હૈયે ટાઢક થઈ છે। બાબા જાણતા નથી કે આ તો વસુદેવનો દીકરો છે, મારો દીકરો નથી। અને વસુદેવજી નંદ બાબાને કહે છે નંદજી હવે તમે જાઓ, જલ્દી તમારે ત્યાં ગોકુળ પહોંચો, અત્યારે રાક્ષસો ચારે બાજુ બહુ ફરે છે, એટલે તમે જલ્દી પહોંચો। અને નંદ બાબા વસુદેવજી રજા લઈ અને ગોકુળ તરફ પાછા આવવા માટે નીકળ્યા છે। અને એવા સમયે સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજન, કંસ વિચારે છે કે આજુબાજુ કેટલાય ગામોની અંદર કેટલાય નાના નાના બાળકો જન્મી ચૂક્યા હશે। પેલી યોગમાં એમ કીધું હતું કે તને મારનારો ક્યાંક જન્મી ચૂક્યો છે, આમાં મને મારનારો ક્યાં જન્મી ચૂક્યો એ ખબર કેમ પડે? એટલે જેટલા બાળક હોય ને એ બધાને મારી નાખવા। મંત્રી મંડળને બધું ભેગું કર્યું છે, મીટિંગ કરી છે, પૂછ્યું છે કે ભાઈ શું કરવું? પતાવી દેવા? તો કે પતાવી દો ને, શત્રુને શું કરવા જીવતો રાખો? શત્રુ નાનો હોય ત્યારથી પતાવી દો, તો મોટો થઈને મારવો એના કરતા નાનો હોય ત્યાં જ મારી દેવાય। અને એટલે પૂતના નામની ક્રૂર રાક્ષસી આજ કંસે બોલાવી છે અને પૂતનાને કહે છે કે જાઓ, આજુબાજુના ગામોની અંદર જેટલા તાજા જન્મેલા બાળકો હોય ને એ બધાને તમે મારી નાખો। ત્રણ વર્ષની ઉંમરના હોય, 2 વર્ષના હોય, 1 વર્ષના હોય, એ બધા બાળકોને એ તમે મારો છો। પૂતના કહે છે મહારાજા ચિંતા ન કરો, હું કોઈને છોડીશ નહીં। અને પૂતના ત્યાંથી મારવા માટે નીકળી ગઈ છે। આકાશગામી છે, સ્વેચ્છાચારી આકાશની અંદર ઉડતી ઉડતી આવી છે। અને પૂતના ભક્તો સરસ મજાનું સ્વરૂપ ધારણ કર્યું છે। રૂપનો અંબાર પૂતના થઈ છે, અદ્ભુત સ્ત્રીનું રૂપ એને ધારણ કર્યું છે। પૂતના એટલે જે દેખાવમાં સુંદર હોય ને જેના કાર્ય ખતરનાક હોય ને એને પૂતના કહેવામાં આવે છે। જો ઉપરથી સારા લાગે પણ કામ બહુ ખરાબ હોય। જેનું તન સુંદર હોય અને મન મલિન હોય ને એ પણ પૂતના કહેવાય। જેની આકૃતિ સુંદર હોય અને કૃતિ ભયંકર હોય એને પૂતના કહેવાય છે। વાણી મધુર હોય પણ વર્તન ખરાબ હોય
એને પૂતના કહેવાય. વેશ સુંદર પણ હૈયામાં વેર વૃત્તિ હોય, કપડા ઉજળા ને કાળજા જેના કાળા હોય ને એવા દરેક લોકોને ભક્તો પૂતના કહેવામાં આવે. એ બધાય પૂતના જેવા જ કહેવાય. આજ પૂતનાની આકૃતિ, ગોકુલવાસીઓ પૂતનાને જોઈને મોહ પામી ગયા કે આપણા ગોકુળની અંદર આવી સ્ત્રી ક્યાંય જોઈ નથી. રૂપ રૂપનો અંબાર છે. આ તો આકૃતિ જોઈને પ્રેમ કરે ને ભક્તજનો એને જીવાત્મા કહેવામાં આવે, અને કૃતિ જોઈને પ્રેમ કરે એને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા આપણી કૃતિને જુએ છે, આપણી ભક્તિને જુએ છે, આપણા પ્રેમને જુએ છે, જ્યારે જીવ સામેના રૂપને જુએ છે. અત્યારે જ્યારે લગ્ન નક્કી કરવા માટે આવે ત્યારે છોકરા છોકરી શું કરે? એનામાં સામે ગુણ કેટલા છે એ કોઈ છોકરો કે છોકરી જોતો નથી. થોડી કાળી છે એટલી છોકરી હોય તો એમ કે હું થોડું માન બરાબર લાગતો નથી, જામતું નથી કાંઈ, એટલે ના પાડી દે. એટલે આને જીવ કહેવાય કે જે આકૃતિ જોઈને પ્રેમ કરે છે. આ રીતે ગોકુળવાસીઓ મોહ પામ્યા છે. અને પૂતના તો જે એવા બધા બાળકો હોય ને સ્તનપાન કરાવે, સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર ચોપડીને આવેલી ને જેટલા બાળકો હોય બધાને ઝેર પીવડાવીને મારી નાખે. ને આ બાજુ પૂતના ગોકુળની અંદર આવી, નંદ બાબાના દરબારની અંદર આવી છે. ત્યારે કોઈ હાજર નહોતું, અને ત્યાં સુવાડેલા હશે લાલાને. પૂતના પાસે આવી રૂપનો અંબાર અને લાલાને ગોદમાં લઈ અને સ્તનપાન કરાવવા લાગી છે. પૂતના સ્તનપાન કરાવવા લાગી. ભગવાન એનું સ્તનપાન કરવા લાગ્યા છે. પૂતનાને એમ થયું કે હમણાં આ મૃત્યુને પામી જશે, પણ પરમાત્માએ એવું સ્તનપાન કર્યું છે, એવું સ્તનપાન કર્યું કે એનું દૂધ સાથે ભગવાન એના પ્રાણ પણ ધાવવા લાગ્યા છે. પૂતનાની નાડીઓ અંદર તૂટવા લાગી, ઊભી થઈ ગઈ, બહાર નીકળી દોડતી દોડતી પોતાના સ્વસ્વરૂપની અંદર આજ પૂતના આવી છે. મહાભયંકર વેશ ધારણ કર્યો છે, જેના મસ્ત માથું ઉપર પગ નીચે આખું શરીર વિસ્તાર કર્યો છે, અને કનૈયાને લઈને આકાશ માર્ગે પૂતના ઉડી છે. પ્રભુ તો એના સ્તનને ચૂસે છે, આકાશ માર્ગે ઉડી છે. પૂતનાથી સહન નથી થયું, નથી એ બાળકને મૂકી શકતી કે નથી પકડી શકતી. એ ભગવાન એના પ્રાણને ધાવા લાગ્યા છે ને આકાશ માર્ગે ઉડી બહુ ઊંચી ગઈ. એ ભગવાને પ્રાણોને ચૂસી લીધા ને આકાશમાંથી પૂતના હેઠી પડી. પૂતનાના રામ રમી ગયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તજનો, પૂતના મૃત્યુને પામી છે. આ એ જ પૂતના જેની ગઈકાલે મેં વાત તમે કરી હતી, બલિની બેન રત્નાવલી, જેના બેવડા સંકલ્પોને પૂર્ણ કરવા માટે ભગવાને એને પૂતના બનાવી જો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં એવું બોલે છે, અદ્ભુત શ્લોક સ્વામી લખે છે કે ભગવાન કેટલા બધા દયાળુ છે. અહો બકીયમ સ્તનકાલ કુટમ જીગામ સયાપાય સાધ્વી લેવે ગતિમ દ્રુચિતામ તતોન્યમ કમવા દયાલમ શરણમ પ્રજેમા. કમવા દયાલુ, ભગવાન કેટલા બધા દયાળુ છે. અહો બકીયમ સ્તન કાલ કુટુંબ. બકી એટલે બકાસુરની બેન, બકી એટલે પૂતના. સ્તન કાલ કુટુંબ, જે સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ ચોપડીને આપી હતી, તો એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માં યશોદા જેવી એની ગતિ પૂતનાને આપી છે. કારણ કે પૂતનાના સ્તન ધાવ્યા છે. સ્તનપાન પ્રભુએ કર્યું છે. જેનું સ્તનપાન કરે ને એને માં કહેવાય, ને માને અસદ ગતિ અપાય ની. આ તો ભગવાન છે
એક સામાન્ય આ લોકનો જીવ હોય અને જન્મેલી માં ત્યાગ કરી દે અને પારકીમાં મોટો કરે, ઉછેરે, એનું સ્તનપાન કરાવે ને તો એ પણ દીકરો યાદ રાખે કે મારી માં તો આ છે, આને મને સ્તનપાન કરાવીને પાડી પોસીને મોટો કર્યો, તે માની આખી જિંદગી સેવા કરે. તા તો ભગવાન છે તો યશોદા માં જેવી ગતિ આપી છે, કારણ કે એના સ્તનને ધાવ્યા છે. પણ એક ઘટના એવી ઘટી કે જ્યારે પૂતના સ્તનપાન કરાવતી હતી ત્યારે ભગવાને સ્તનપાન કરતા કરતા પોતાની આંખો બંધ કરી લીધી. પરમાત્માએ પોતાની આંખો બંધ કરી લીધી. એના ઘણા બધા કારણો છે, ઘણા બધા કારણો મોટા સંતો આપે છે, પણ એક બે કારણ આપણે જોઈએ તો શ્રીમદ વલ્ભાચાર્યજી મહારાજે સુબોધની ટીકાની અંદર એવું કહે છે કે અવિદ્યા છે ને એ પૂતના છે. પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મારી દ્રષ્ટિ સામે અવિદ્યા ટકી શકશે નહીં તો લીલા કઈ રીતે થઈ શકશે, એટલે પરમાત્માએ આંખો બંધ કરી છે. એક સંત એવું કારણ બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની આંખો એવો વિચાર કરે છે કે ભગવાન સ્વતંત્ર ઈશ્વર છે, આ દૃષ્ટાને સારી ખોટી ગમે તે ગતિ આપે, પરંતુ અમે બંને સૂર્ય માર્ગ અને ચંદ્ર માર્ગ એમાંથી ગતિ આપવાની થાય તો અમે બંને ગતિ આપશું નહીં. એટલે આંખો ઓટોમેટિક બંધ થઈ ગઈ છે. જો ત્યાં પણ ઘણા બધા કારણો છે, આ બંને કારણો ભગવાનની આંખો બંધ કરવાના જોયા. ભક્તજનો આજ બાલકૃષ્ણ લાલ અદ્ભુત અદ્ભુત લીલાઓ ગોકુળની અંદર કરે છે. માતા પિતાને અતિશય સુખ આપે છે, ગોકુળવાસીઓને પણ પ્રભુ આનંદ આપવા લાગ્યા છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, ભગવાન આનંદ ધન મૂર્તિ છે, રસો વૈશ નવ રસે યુક્ત ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર જે કોઈ આનંદ છે ને એ પરમાત્માના સ્વરૂપ થકી છે. એ ભગવાનની અંદર કેટલો બધો આનંદ હશે. આજ પોતાની માતા યશોદાને પ્રભુ આનંદ આપવા લાગ્યા છે. આજ માતા યશોદા એક વખત નાના એવા લાલાને પારણાની અંદર સુવડાયો છે. પારણાની અંદર સુવારી હાથમાં દોરી લીધી છે. ક્યારેક પોતાના લાલાને ચુંબન કરે છે, પારણામાંથી બહાર કાઢીને ક્યારેક વળી ખોડામાં લે છે, ક્યારેક વળી એના માથા ઉપર હાથ ફેરવે છે, ક્યારેક ગાલ ઉપર હાથ ફેરવે છે, ક્યારેક લાલાને ઊંચો નીચો કરે છે અને વળી પાછો ક્યારેક પારણાની અંદર સુવાડે છે, એને હિચકાવે છે અને સરસ મજાના આ પદો યશોદામાં ગાય છે. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. પારણિયું બંધાય માતા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. મારા લાલાને હિચકે હિચકાવું, એના ગીત મધુરા હું ગાવું. મારા લાલાને હિચકે હિચકાવું, ગીત મધુરા ગાવું. જે હૈયા એ તો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, એવો સુંદર એ સોહાય. પારણિયું બંધાય માતા યશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. અદ્ભુત પદો યશોદા માય ભક્તો ગાય છે. પુત્રને પ્રેમ આપે છે અને લાલો પણ ભક્તનો ભાવ સ્વીકાર કરે છે, માનો ભાવ સ્વીકાર કરે છે. જરાકમાં હાથમાં તેડે, જરાકમાં પાછી માં એને રમાડે, જરાકમાં બાખોડિયા બેર દોડવાનો પ્રયત્ન કરે ને યશોદા માં એની પાછળ દોડે. ભક્તજનો આજ યશોદા માએ જે લાભ પ્રાપ્ત કર્યો છે, જે આનંદ પ્રાપ્ત કર્યો છે,
જગતમાં કોઈ એવી સ્ત્રી હશે કે જેણે આનો આનંદ આવો મેળવ્યો હશે. કૌશલ્યને ત્યાં ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા ત્યારે આવો આનંદ પ્રાપ્ત કર્યો. યશોદા માએ આ આનંદ આ મોજ લીધી અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ને ત્યારે ભક્તિ માતાએ આ મોજ લીધી છે, એનો આનંદ માણ્યો છે. એક માં હોય ને એને આ પુત્ર પ્રેમનો આનંદ પામી શકે એ બીજાને મળી શકે નહીં. આજે યશોદા માને અતિ આનંદ આનંદ ને આનંદ થાય છે, પુત્ર ઉપર વહાલ વરસાવે છે, પ્રેમ વરસાવે છે. રાજો વાચ અથાન્યદપી કૃષ્ણસ્ય ચોકાચરિતમદ્ભુતમ માનુષમ લોકમાસાદ્ય તજ્જાતિ મનુરુંધતઃ. પરીક્ષિત મહારાજા કહે છે કે હે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય લોકની અંદર પ્રગટ થઈને જે કાંઈ લીલાઓ કરી હોય તે ખરેખર અદ્ભુત છે. તે બધી જ લીલાઓનું વર્ણન આપ મને શ્રવણ કરાવો, એ મારે સાંભળવી છે. સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજન, પરમાત્માની લીલાઓ સાંભળતા સાંભળતા તમને તૃપ્તિ થતી નથી. તમને ધન્યવાદ છે. તમે મુમુક્ષુ છો, મોક્ષના ખપવાળા છો, કલ્યાણના ખપવાળા છો. અદ્ભુત લીલા ભગવાનની સુખદેવજી મહારાજ સંભળાવે છે. આજ દિવસ ઉપર દિવસ વીતતા જાય છે, દિવસે ન વધે એમ રાતે વધતા જાય છે, રાતે ન વધે એમ દિવસે વધતા જાય છે. લાલો મોટો થતો જાય છે. 108 દિવસના પ્રભુ થયા છે. આજ 108 દિવસના થયા. અંગ પરિવર્તન કરવાનો સંસ્કાર યશોદામાં વિચારે છે કે મારે અંગ પરિવર્તન કરવું છે, એના માટે ઉત્સવ કરવો છે. સરાય ગોકુળવાસીઓને ભેગા કરવા છે ને અંગ પરિવર્તનનો મોટો ઉત્સવ મનાવે છે. ભક્તો, અંગ પરિવર્તનનો ઉત્સવ એવું સમજાવે છે કે ઈશ્વર જ્યારે આપણને નડતર રૂપ દેખાય, ભગવાન જ્યારે આપણને નડતર રૂપ દેખાય ને ત્યારે માનજો કે જિંદગી આપણી જોખમમાં છે, સુખો બધાય અસ્તાચળમાં છે. જ્યારે ભગવાન આપણે નડતર રૂપ દેખાય છે, જે ક્રિયાથી હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થાય એને ઉત્સવ કહેવામાં આવે છે. ઉત્સવ એટલે પ્રાગટ્ય, હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થવું ને એનું નામ ઉત્સવ. યશોદામાં આજ સારી ગોકુળની ગોપીઓ, રંગવેણી, વિશાખા આદિ બધી ગોપીઓને ભેગી કરી છે. બધાને નાના મોટા સોના દાગીનાઓ ભેટની અંદર આપે છે. કોઈને કંઠાનો કંદોરો આપે છે, કોઈને હાર આપે છે, કોઈને બંગડીઓ આપે છે, કોઈને વીંટી આપે છે. એમ બધી ગોપીઓ ને કંઈક ને કંઈક યશોદા મા પાસે મેળવે છે. ને જે કાંઈ આવનારા માનવંતા મહેમાનોને સરભરા કરવામાં નંદ બાબા ખોવાયેલા છે. લાલો કોઈને યાદ આવતો નથી યશોદાને માં યાદ કરતા કે નથી નંદ બાબા યાદ કરતા. લાલાને ગાડામાં સુવાડી દીધો છે. લાલાને ગાડાની અંદર સુવાડી દીધો છે ને આ બાજુ મહેમાનોની સરભરા, ગોપીઓને વસ્તુદાન આપવામાં પોતાના દીકરાને માતા પિતા ભૂલી ગયા છે. ને તે વખતે કંસને પણ આ બાજુ સમાચાર મળે છે કે પૂતના મૃત્યુને પામી. કંસને એમ થાય છે કે આટલી જગ્યાએ પૂતના ગઈ, ક્યાંય મરીને અહીંયા મૃત્યુને પામી છે, એટલે નક્કી ગોકુળમાં કાંઈક છે. ગોકુળમાં કાંઈક છે એટલે સક્તાસુર નામનો અસુર ને બોલાવે છે ને કહે છે કે ગોકુળની અંદર જા અને ત્યાં હમણાં જ નંદરાયને ત્યાં પુત્ર રત્ન થયો છે ને એને તું મારી નાખ. અને સક્તાસુર આવે છે અને ગાડાના સ્વરૂપ, જે ગાડું હતું ને ગાડાની અંદર જ એ સમાઈ જાય છે. આજ સક્તાસુર નામે સક્તાસુર, શકટ એટલે ગાડું, ગાડા રૂપ અસુર એટલે સક્તાસુર. આજ સક્તાસુર ગાડાના સ્વરૂપમાં બેસી ગયો અને ભગવાન ગાડાની ઉપર પ્રભુ વિચારે છે
કે આ શક્તાસુર મને મારવા માટે આવ્યો છે, પણ ભગવાનને તો કોણ મારી શકે? ભગવાન ત્યાં ગાડાની અંદર બેઠા છે, પગ આમથી આમ પ્રભુ સુતા સુતા કરે છે, અને પરમાત્મા એક લાત મારી છે અને ગાડુની બે ધરી છૂટી થઈ ગઈ અને એક બાજુ પડી. ગાડુના આગળના જે પાયા હતા એ પણ નીકળી ગયા. પૈડા બધા એક બાજુ પડ્યા, ધરી એક બાજુ ગાડાની પડી છે. ઉપર દહીં, માખણ, દૂધ, માટલીઓ બધી ભરેલી હતી ને ગાડું આખું ઊંધું વળી ગયું છે. ગુસરી તૂટી ગઈ ગાડાની અને ભક્તજનો શક્તાસુરનો નાશ થયો છે. બોલ કૃષ્ણ કનૈયા. શક્તાસુર એ હિરણ્યાક્ષનો દીકરો ઉત્કચ, હિરણ્યાક્ષનો દીકરો, જે હિરણ્યાક્ષને મારવા માટે આપણે કથા જોઈ ગયા કે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરેલો હતો. જો એનો દીકરો ઉત્કચ હતો, ખાઈ પીને બળવાન અને તગડો થયેલો, પણ જ્યારે લોમ ઋષિ ના આશ્રમની અંદર આવ્યો ને વૃક્ષો તોડી તોડીને ભાંગવા લાગ્યો, તોફાન કરવા લાગ્યો, ત્યારે લોમ ઋષિએ શ્રાપ આપ્યો કે જા, દેહ રહિત થઈ જા. અને ત્યારે અસુર થયો પણ દેહ વગરનો થયો. પછી તો માફી માગે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આ તો સાધુ છે ને અનુગ્રહ કર્યો છે. વૈવસ્વત મન્વંતરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો તને સ્પર્શ થશે ત્યારે તારી મુક્તિ થશે. ભક્તજનો, મોટા મોટા સંતોના શ્રાપ હોય ને એ પણ આશીર્વાદ તુલ્ય બની જતા હોય છે. આ જ શક્તાસુરનો પણ ભગવાને મોક્ષ કર્યો છે. શક્તાસુર મૃત્યુને પામ્યો અને ફરી કંસને સમાચાર મળે છે કે શક્તાસુર મૃત્યુને પામ્યો છે, એટલે તૃણાવતને બોલાવે છે. તૃણાવતને એમ કહે છે કે જા, ગોકુળની અંદર ને નંદરાયના દીકરાને મારી નાખ. મામા થાય કંસ, કંસ મામા થાય અને મામો ભાણાને રમવા માટે જેટલા રમકડા મોકલે એ રમકડાને ભાણો થોડી વાર રમે ને પછી એને તોડી ફોડીને ગા કરી દેજો. આ યશોદાજીમાં એક દિવસ નાનકડા એવા બાલકૃષ્ણ લાલને ખોડામાં લઈને રમાડતા હતા અને એવા સમયની અંદર પુત્રનું વજન વધવા લાગ્યું છે. પ્રભુએ પોતાનું વજન વધાર્યું ત્યારે માને એમ થયું કે અચાનક લાલાનું વજન ક્યાંથી વધી ગયું. અચાનક લાલાનું વજન વધ્યું, ક્યારે પણ આવું લાલાનું વજન હતું નહીં ને. માને એમ થયું મારો ભ્રમ લાગે છે. પ્રભુએ થોડું પાછું વધાર્યું. માને એમ થયું કે મને કંઈક થાય છે, લાલાનું વજન વધે નહીં. પ્રભુને ઉપાડી ન શક્યા ને, વજન સહન ન કરી શક્યા, નીચે મૂકી દીધા અને પોતાના ઘર કામમાં લાગી ગયા છે. તૃણાવત આકાશ માર્ગે આવ્યો છે. તૃણ એટલે ધૂળની ડમરીઓ ઉડવા લાગી. વાવાઝોડું માં ભયંકર આવ્યું. એટલું બધું વાવાઝોડું થયું છે કે કાંઈ દેખાય નહીં. ધૂળની ડમરીઓ આખા ગોકુળની અંદર ઉડવા લાગી. વાવાઝોડના સ્વરૂપમાં આ તૃણાવત આવ્યો છે. બાલકૃષ્ણ લાલને ઉપાડ્યા છે. વંટોડિયાના રૂપે આકાશ માર્ગે બાલકૃષ્ણ લાલને લઈ જાય છે અને આ બાજુ એટલો બધો અંધકાર ચારે દિશાઓની અંદર ફેલાઈ ગયો છે કે કોઈને કાંઈ દેખાતું નથી. માતાને એમ થાય છે કે મેં લાલાને બારે બેસાડ્યો છે ને આ ધૂળની ડમરી ઉડવા લાગી અને બારે આવીને જોઈ છે લાલો ન મળે ને આ બાજુ એટલું તોફાન, વંટોળિયો, પવન, ન પૂછો વાત. અને આ બાજુ ભગવાન તૃણાવતના હાથની અંદર છે. પ્રભુ વિચારે છે કે આ તૃણાવત એમ સમજે છે કે હું આકાશ માર્ગે લઈ જઈશ ને ઉપરથી નીચે ઘા કરીશ, હું મૃત્યુને પામીશ, પણ મને કોઈ મારનારો આજ લગી જન્મ્યો નથી. ભગવાને પોતાના બે હાથ વડે તૃણાવતનું ગળું પકડ્યું છે ને તૃણાવતનું ગળું પકડીને ભગવાન દબાવતા જાય ને એવું ગળું દબાવ્યું કે તૃણાવતની આંખો બહાર નીકળી, જીભ બહાર નીકળી ગઈ ને પૃથ્વી ઉપર તૃણાવત હેઠો પડ્યો છે. તૃણાવતનો ભક્તો નાશ થયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તજનો, પૂર્વે પાંડુ દેશની અંદર સહસ્ત્રાક્ષ નામનો રાજા હતો. નર્મદા કિનારે રાણીઓ સાથે વિહાર કરતો તો દુર્વાસા ઋષિ આવ્યા અને એને પગે ન લાગ્યું.
દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો કે તું રાક્ષસ થા, અને ત્યારે માફી માંગી છે કે માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. ઋષિ અનુગ્રહ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વિગ્રહનો હસ્તનો સ્પર્શ થશે ત્યારે તારો મોક્ષ થશે. સાધુ સંતો જ્યારે હાલ્યા આવતા હોય ને તો એને પગે લાગવું, અટંટ થઈને ભક્તો ઊભા ન રહેવું. એ તો ઘણા ને એમ તો એવા તો હાલ્યા આવે, અમે તો કેટલા ને પગે લાગી, એવું ન કરો. સંતના ચરણની અંદર માથું નમાવું, કારણ સાધુ તમારા કરતા સંસારીઓ કરતા એક ડગલું આગળ છે. સંસારીઓ છો તમે બધાય, સંસારનો ત્યાગ નથી કર્યો, પણ સાધુએ સંસારનો ત્યાગ કરીને આ ભગવી ચૂંદડી ઓઢી છે, એટલે એને મસ્તક નમાવજો. સાધુ જો ભગવાનને પ્રાર્થના કરશે, તમારા ઉપર રાજી થશે ને, તો સંસારીઓને સુખ સુખ અને સુખની પ્રાપ્તિ થશે. જો સાચા સાધુ સત્પુરુષો હોય અને જો ઓળખાશે નહીં, એ જો ચાલ્યા આવતા હશે, સામેને મસ્તક નહીં નમાવીને એનો દ્રોહ થશે ને, તો આ તૃણાવત જેવી હાલત થશે. અને કોઈકના અંતરમાંથી ક્યાંક શ્રાપ નીકળી ગયો હોય ને, તો રાક્ષસ થવાનો વારો આવશે. જો તો હંમેશા સત્પુરુષોને વંદન કરવા, મસ્તક નમાવવું એ સુખનો માર્ગ છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, એકવાર બાલ પ્રભુ બાલકૃષ્ણલાલે અદ્ભુત ચરિત્ર કર્યું છે. યશોદામાં બાલકૃષ્ણલાલને પોતાના ખોડામાં લઈને બેઠા છે, સ્તનપાન કરાવ્યું છે, અને ત્યારબાદ રમાડી રહ્યા છે. ને એવા સમયે બાલકૃષ્ણ લાલે બગાસું ખાધું છે. પ્રભુએ બગાસું ખાધું. બગાસું ખાઈએ એટલે શું થાય? મોઢું આપણું આમ પોડું થાય કે નહીં? બગાસું ખાધું, મોઢું પોડું થયું છે. ને તેવા સમયે માતાએ બાલકૃષ્ણ લાલના મુખની અંદર આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દીપો, પર્વતો, નદીઓ, વનો, સ્થાવર, જંગમ, પ્રાણીઓ, નદી, નાળા, સરોવરો, કુવાઓ બધું જ પોતાના દીકરાના મુખની અંદર જોયું છે. ત્યારે યશોદાજીને એમ થયું કે ઓહો, આ શું છે? સારાએ વિશ્વરૂપના દર્શન બાલકૃષ્ણ લાલે પોતાના મુખની અંદર પોતાની માતાને કરાવ્યા છે. અનંત બ્રહ્માંડના દર્શન પોતાના મુખની અંદર પોતાની માતાને કરાવ્યા. ત્યારે યશોદામાં પણ ધ્રુજી ગયા છે. ઓહો, આ શું છે બધું? આશ્ચર્યને પામી ગયા, વિસ્મયને પામી ગયા છે. યશોદા માને શંકા થાય છે એ ક્યારેક વધારે મારો બાળક દૂધ પી જાય છે, એના કારણે આવું થઈ જાય છે. માં બિચારી ભોળી છે, માં બિચારી એ ભોળી છે. જો પણ ભગવાન એમ કહેવા માંગે છે કે માં, જો મારા મુખની અંદર જો તારું દૂધ હું એકલો નથી દાવતો, મારા મુખમાં રહેલું જ આખું વિશ્વ છે ને, એ તારા દૂધનું પાન કરે છે. હું એકલો નથી પીતો તારું દૂધ. યશોદા માં લાલાના મુખની અંદર વિશ્વ સૃષ્ટિ જોઈ છે, તોય વિશ્વાસ બેસતો નથી. જો પણ વિશ્વાસ એ ક્યાંથી બેસે? માને એમ થાય છે કે હું અભાગણી, આ મને કાંઈ સમજ પડશે એ નહીં. એટલે આજ ભક્તજનો ઉત્તમ એવી લીલાઓ બાલકૃષ્ણલાલ ગોકુલની અંદર કરી રહ્યા છે. હવે અદ્ભુત ચરિત્ર પરમાત્માનું આવે છે, ભગવાનનું નામકરણ સંસ્કાર. કેવા સંસ્કાર? નામકરણ સંસ્કાર. શ્રી શુક ઉવાચ ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, યાદવોના કુળ પુરોહિત ગર્ગાચાર્યજી મહારાજ હતા, તપસ્વી હતા. એકવાર જેલની અંદરથી વસુદેવજીએ કેવડાવ્યું છે કે તમે ગોકુળમાં જાઓ, નંદ બાબાને ત્યાં
મારો પુત્ર છે એનું તમે નામકરણ સંસ્કાર કરો. નંદ બાબાએ પ્રેરણા કરી એટલે ગોકુળની અંદર આજ ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે. નંદજીએ સ્વાગત કર્યું છે. નંદજી કહે છે, અરે આવો આવો, પધારો પધારો, મોસ્ટ વેલકમ. આપ અમારે ત્યાં પધાર્યા. આપ જેવા શાસ્ત્રના જ્ઞાતા પંડિત ઋષિમુનિ અમારા બહુ મોટા ભાગ્ય છે, અહો ભાગ્ય છે. સ્વાગત કર્યું છે. અને ગર્ગાચાર્યજી કહે છે કે નંદ બાબા, હું યાદવોનો આચાર્ય છું. મારે એવી ઈચ્છા છે કે તમારા પુત્રનું મારે નામકરણ સંસ્કાર કરવું છે. તો નંદ બાબા કહે છે કે હું પણ એવું મનમાં વિચારતો હતો કે મારે હવે આ પુત્રનું નામકરણ સંસ્કાર કરવું જોઈએ. અને ભગવાનની ઈચ્છાથી દેવ યોગે તમે પધાર્યા એટલે મારા પુત્રનું નામકરણ કરો. પણ મારા એક નહીં બે છે હો. નંદ બાબા કે મારા એક નહીં બે પુત્ર છે, ત્યારે કે હું એકની તમારા બંને પુત્રોના નામકરણ કરી આપીશ. અને પછી બેઠા છે. નંદ બાબા બેઠા, યશોદામાં બેઠા અને રોહિણીમાં એ પણ બેઠા છે. યશોદામાના ખોળાની અંદર બલરામજી હતા અને રોહિણીમાના ખોળાની અંદર લાલો હતો. આવી રીતનું જ્યારે જોયું એટલે ગર્ગાચાર્ય તો ભગવાનને ઓળખી ગયા. ગર્ગાચાર્ય કહે છે, અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીનો પુત્ર છે. યશોદા સામુ દ્રષ્ટિ કરીને કહે છે કે આપના ખોળામાં છે એ રોહિણીનો દીકરો છે, અને રોહિણીના ખોળામાં છે ને એ યશોદામાં આપનો પુત્ર છે. જો ભક્તો, ભગવાન તો જીવાત્માને ઓળખી જાય, જ્યારે જીવાત્મા પરમાત્માને ઓળખી જાય ને ત્યારે સમજવું કે એના સર્વે સાધનો સંપૂર્ણ થઈ ગયા છે. આજ ગર્ગાચાર્યજી ઓળખી ગયા છે. નંદ બાબા એકાંત સ્થાન ગૌશાળાની અંદર નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા છે, જેથી કોઈ સગા સંબંધીઓને જાણ થાય નહીં. પેલા રોહિણીના પુત્રનું નામ પાડ્યું છે કે આ રોહિણી થકી ઉત્પન્ન થયો છે એટલે એનું નામ રોહિણીએ પડશે અને સૌને આનંદ કરશે, આનંદને પમાડશે એટલે એક નામ એનું રામ પડશે. બળમાં આનાથી કોઈ અધિક નહીં થાય એટલે એક નામ એનું બલ, અને બે નામ ભેગા કરશો તેનું બલરામ પડશે. અને વિવાદથી વિખૂટા પડેલા કોઈ કારણોસર જે યાદવો છે યાદવોને ભેગા કરશે, એકઠા કરશે, એનું સંકર્ષણ નામ પડશે. એવી રીતે બલરામજીના નામો પડ્યા છે. ગર્ગાચાર્ય કહે છે કે હે નંદ બાબા, આ તમારો પુત્ર છે ને શામળો છે, એનો વર્ણ પણ સાંભળો છે. દરેક યુગની અંદર જન્મે છે. સત્યયુગમાં જ્યારે જન્મ્યો ને ત્યારે શ્વેત વર્ણનો હતો, ત્રેતા યુગની અંદર જન્મ્યો ત્યારે લાલ વર્ણન હતો, દ્વાપર યુગની અંદર જન્મ્યો ત્યારે પીળા વર્ણન હતો, ને આ વખતે કળિયુગ છે એટલે શ્યામ વર્ણનો થઈને આવ્યો છે. આવું ગર્ગાચાર્ય બોલ્યા, પણ નંદ બાબાને બહુ લાંબી ખબર પડી એ નહીં કે આવું શા કારણે કહે છે. પણ એટલી ખબર પડી કે શ્યામ વર્ણનો બોલ્યા. જો પંડિતોની બહુ હાઈ ભાષા હોય તો સામાન્ય વ્યક્તિને ખ્યાલ આવે કે નહીં. હા, શ્યામ વર્ણ છે એટલો ખ્યાલ આવ્યો છે. ગર્ગાચાર્યજી કહે છે નંદ બાબા, વર્ણ શ્યામ છે ને એટલે એક નામ કૃષ્ણ પડશે, કારણ કે એનો વર્ણ શ્યામ છે. અને આ આપનો પુત્ર ક્યારેક વસુદેવના ગેટ પર પ્રગટ થયેલો એટલે શ્રીમાન વાસુદેવ એનું આપણે એક નામ રાખીએ. અને આપના પુત્રના તો બીજા અનેક નામો પડશે, બીજા અનેક નામો ગુણ અનુસાર પડશે. ભક્તજનો જ્યારે નામ પાડવું હોય ને તેના ગુણોને જોઈને નામ પડાય છે, એના લક્ષણોને જોઈને નામ પડાય છે. એ એમને નામ પડાતા નથી. ગર્ગાચાર્યએ પરમાત્માના ગુણોને જોયા છે ત્યારે એના નામ પાડ્યા છે. નહીતર અત્યારે નામ કેવા પડે? ચિંટુ,
પિન્ટુન એવા નામ પડે. હવે મોટો થાય ત્યારે એમ કહેવાય પિન્ટુ દાદા. આ કેવું લાગે પિન્ટુ દાદા કહીએ તો? કિન્ટુ કાકા આવું કહીએ તો કેવું લાગે? આ જામે કાંઈ ન જામે. જો ભગવાનના નામ પરથી નામ પાડે તો કંઈક જામી જાય. દીકરી હોય ને ગાયત્રી નામ પાડ્યું હોય તો ગાયત્રી બેન, ગાયત્રી કાકી, ગાયત્રી માસી, ગાયત્રી મામી બધી જગ્યાએ જામી જાય. જો ગાયત્રી દાદી કયો તોય જામી જાય. જામી જાય કે નહીં? કેવું જામી જાય? સરસ. રામ ભગવાનના નામ ઉપરથી રામજી નામ પાડ્યું હોય તો રામજી કાકા, રામજી માસા, રામજી દાદા, રામજી ફુવા બધે ફિટ થઈ જાય. તમે જો તો પિન્ટુ દાદા, ચિન્ટુ દાદા, ચિન્ટુ કાકા કઈ ફિટ થાય? ચિન્ટુ મામા કહીએ તો કેવું લાગે? કાંઈ જામે? કાંઈ જામે નહીં. એટલે એના ગુણો ઉપરથી ભક્તજનો નામ પડે. અને એકવાર જે નામ પડે ને એ નામે કરીને બોલાવાય. પછી વારે વારે નામ બદલાય નહીં. એકવાર એક ભીખુ પાયક, એનું નામ હતું ભીખુ પાયક. એટલે નાનકડો બાળક, એટલે બધા એને સ્કૂલમાં ચીડવે કે મને બધા ભીખુ પાયક, ભીખુ પાયક, ભીખુ પાયક એવું કહે છે. બાપાને આવીને કહે છે કે પપ્પા મારું નામ ચેન્જ કરજો. મને બધા ચીડવે છે, ભીખુ પાયક કહે છે. ત્યારે કે નામ ન બદલાય. ત્યારે કે નહીં, મારે નામ બદલવું છે. ત્યારે કે એક કામ કર, તું બજારમાં જા અને જે તને સારું નામ લાગે તું બધાને પૂછજે, અને જે તને સારું નામ લાગે ને એ લેતી લઈ આવજે, એટલે આજથી તારું નામ બદલાવી દેશું. ત્યારે કે બહુ સારું. બજારમાં જોવા માટે નીકળ્યો ને બધાને પૂછવા લાગ્યો. અને એક જણની શમશાન યાત્રા સામે આવી. એમાં એક જણની શમશાન યાત્રા સામે આવી ને એ મરી ગયેલો વ્યક્તિ હતો. એટલે એણે નામ પૂછ્યું કે પેલો ઉકલી ગયો છે, આ બધાને શમશાને લઈ જાય છે, એનું નામ શું? તો કે અમરનાથ. નામ અમરનાથ છે તો એ મરી ગયો છે. ત્યારે એને એમ થયું કાંઈ નહીં, જવા દો, આગળ હાલ્યો. આગળ ગયો એટલે એક ભિખારી હતો, એ ભીખ માંગતો હતો. એને પૂછે કે તમારું નામ શું? તો કે ધનપાલ. નામ ધનપાલ અને ભીખ માંગતો હતો એટલે આગળ ચાલ્યો. અને પછી એક રોગી બીમાર વ્યક્તિ સામે મળ્યો અને એને પૂછ્યું તારું નામ? અરે મારું નામે રોગી ને હું એ રોગી. મારું નામે રોગી ને હું એ રોગી. ત્યારે કે આ બરાબર નહીં, તારું નામ રોગી એટલે તું એ રોગી છો, મને ગમતો નથી. એટલે આગળ હાલ્યો. પછી એક સ્ત્રી આવતી હતી, પાણી ભરવા માટે જતી હતી. તો કે વોટ ઇઝ યોર નેમ? તો કે માય નેમ ઇઝ ગંગા. કે તારું નામ ગંગા છે ને તું પાણીના બેડા લઈને આટા મારે છે? એટલે પાછો આવ્યો. એના ફાધર કે નામ લઈને આવ્યો? તો કે ના, ભીખુ પાયક બરોબર છે. આપણે કોઈ ચેન્જીસ કરવું નથી, ભીખુ પાયક બરાબર છે. એટલે ભક્તજનો હંમેશા નામ પાડવાને એ ગુણ જોઈને પાડવા. એમાં કયા ગુણો છે, કેવા લક્ષણો છે, કઈ રાશિમાં એનો જન્મ થયો છે, રાશિમાં કયા અક્ષરનો મેળ આવે છે, એ જોઈને એના નામ પાડવા. પણ ઠીક લાગે એવા નામ પાડીને દીકરાનું નામ બગાડવું નહીં. પણ આ યશોદામાં કહે છે ગર્ગાચાર્ય તમે નામ તો બહુ સારા પાડ્યા, પણ આ તો નાનકડો છે ને અમને ગમે છે તો અમે તો એને લાલો કહેશું. અમે એને લાલો કહેશું. ગર્ગાચાર્ય છે કહે છે કે માં તમે એની માં છો. માં તો પ્રેમથી પોતાના દીકરાને ગમે એ નામે બોલાવે, એની કાંઈ ચિંતા હોય એની. તમે જે નામ ભાવે એ નામે બોલાવજો, જાઓ. અને આ તો છે એવો, જે નામે બોલાવશું ને એ નામે તમારા પાસે હાજર થશે. ગર્ગાચાર્ય તો ગુણોનું વર્ણન કરે છે, પણ માં કાંઈ જાણતા નથી. જો ત્યારબાદ નામ પાડ્યું છે એટલે નંદ બાબા કહે છે ગર્ગાચાર્યજી હવે તમે અહીંયા રોકાવો.
તરત જશો નહીં. અને ઉતારાની વ્યવસ્થા કરાવી, ઉતારો આપ્યો છે. ગરગાચાર્ય જો ભાઈ મારે ભોજન હું બધું જાતે બનાવીશ. હું કોઈના હાથનું કાંઈ ખાતો નથી. હું મારી જાતે જ ભોજન બનાવીશ. મારા માટે તમે સીધા સામાનની વ્યવસ્થા કરી આપો. અને ત્યારે કે બહુ સારું, અમે સીધા સામાનની વ્યવસ્થા તમને કરી આપી. અને પછી સરસ મજાની સીધા સામાનની વ્યવસ્થા કરી આપી અને ખીર બનાવીશ. ગરગાચાર્યએ માસર ઠામ બધું મળ્યું ને એટલે ખીર બનાવી છે. નાનકડ એવી બાલ મુકુંદનું સ્વરૂપ ગરગાચાર્યજી પાસે હતું. એ બાલ મુકુંદનું સ્વરૂપ સામે પધરાવ્યું અને ખીર હતી એ બાલ મુકુંદની સામે રાખી અને આંખો બંધ કરી અને સરસ મજાનો થાળ આજ ગરગાચાર્ય બોલવા લાગ્યા છે. આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે. બિરાજો બાઢો ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુ ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. ભાત ભાતના મેવા બનાવ્યા પૂરી ને પકવાન, ભાત ભાતના મેવા બનાવ્યા પૂરી ને પકવાન. આરોગજો મારા નાથ પ્રેમથી, આરોગજો મારા નાથ પ્રેમથી, મારા નારાયણ આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે. પેંડા બરફી ખાજા જલેબી બરફી ને મેસૂ, પેંડા બરફી ખાજા જલેબી બરફી ને મૈસૂર. શીરો ગોટા કંસાર હરીસો, શીરો ગોટા કંસાર હરીસો. પીરો જમો ખૂબ આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે. અદ્ભુત થાળ જ્યારે ગાતા હતા ને એવા સમયે નાના એવા લાલાને એમ થયું કે ગરગાચાર્ય મને બોલાવે છે, થાળ જમવા માટે મને બોલાવે છે. એટલે હજી તો પ્રભુ ચાલતા શીખ્યા નહોતા, પણ ભાખુડિયા બેરે ચાલતા ચાલતા જ્યાં ગરગાચાર્યનો ઉતારો હતો ને ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચી અને જ્યાં આમ થાળને અડવા જાય ત્યાં તો આમ ગરગાચાર્ય હવે ચરણમાં નેપુર પહેરેલા હોય ને, પ્રભુએ નેપુરનો અવાજ સાંભળીને આંખો ખોલી ત્યાં તો આવી ગયો. અને તરત ગરગાચાર્ય કહે, અરે નંદલાલજી ક્યાં ગયા? અરે યશોદા, અરે નંદલાલ આ ક્યાં ગયા? આ જો આ તારો આ મારો થાળ અભડાવશે. માન હું નાઈ ધોઈ ચોખ્ખો થઈ, ચોખ્ખો કરીને મેં થાળ બનાવ્યો ને આ તારો દીકરો અહીંયા આવીને મારો થાળ ધરાવશે. ક્યાં ગયા નંદ બાબા? અને નંદ બાબા દોડતા દોડતા આવ્યા, યશોબા દોડતા આવ્યા તો કે આ તમારા દીકરાને લઈ જાઓ, મારો થાળ અભડાવશે. હજી તો જ્યારે નામ પાડવા આવ્યા ત્યારે એના ગુણ ગાતા હતા કે આટલો મોટો તારો દીકરો થશે ને એટલી વારમાં પાછો ભગવાન જ્યારે માયાનો પડદો નાખે ને તો જીવ પાછા ભગવાનને ભૂલી જાય. જો યશોદા માં કહે છે, ગાંડા તું પાછો અહીંયા આવી ગયો, અરે અહીં તારે નહીં આવવાનું. એમ યશોદામાં લઈ અને પાછા પોતાના રૂમમાં આવ્યા છે, ઘરમાં આવ્યા છે. ફરી પાછા આ ગરગાચાર્ય સ્નાન કરવા ગયા, શુદ્ધ થયા, નવો પાછો બધો સીધું સામાન મોકલાવ્યું અને પાછો થાળ બનાવ્યો ને સામે પ્રભુનું સ્વરૂપ પધરાવી અને વરી પાછા થાળ ગાવા લાગ્યા. આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે, આવો મારા શ્રી હરિ આવો રે, આવો મારા પ્રભુજી આવો રે. મટિયા વડા મણને પાપણા પર સારે, મટિયા વડા ખમણ ને ફાફડા પર સારે. અડદિયાના ભજીયા, અડદિયાના ભજીયા સરસારે વાલા સરસારે.
રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે ગોળ કેરી ગુંદાના અથાણા સ્વાદુ રે ગોળ કેરી ગુંદાના અથાણા સાધુ રે લીંબુ મરચા કાકડી ઓ લીંબુ મરચા કાકડી આમળા આદુ રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે આવી રીતે જ્યારે થાળ ગાવા લાગ્યા ને ત્યારે વરી પાછા લાલાને એમ થયું કે મને બોલાવે છે. વરી પાછો ભાખડિયા ભે કરતો દડ કરતો દોડી આવ્યો અને ત્યાં પાછો થાળ જમવા લાગ્યો અને ત્યાં પાછો નિપુણનો અવાજ સાંભળીને પાછી આંખો ખુલી ગઈ. વરી ગઈ, અરે નંદ બાબા ક્યાં ગયા તમે? તમારા લાલાનું ધ્યાન નથી રાખતા. મારે ઘડી અહીંયા આવીને મારો થાળ અભડાવે છે. મારે કેટલી વાર સ્નાન કરવું, કેટલી વાર મારે રસોઈ બનાવી. હરી યશોદામાં નંદ બાબા દોડતા આવ્યા. નંદ બાબા કહે છે, અરે લાલા તને ના પાડીને તાર કેમ વાઘોડીએ ભરવે અહીંયા આવી જાય છે પાછો? હાલ જલ્દી. અને વરી પાછો સીધું સાબાન નવું વરી સ્નાન કરવા જાય છે. પાછા રસોઈ બનાવે છે ચોખ્ખો કરીને. અને વરી બાલ મુકુંદની મૂર્તિ પાછી પધરાવે છે. ને આંખો બંધ કરવાની, પણ આ વખતે આંખો બંધ નથી કરતા. 2 વખત રસોઈ બનાવી આંખો બંધ કરીને થાળ ગાયો, એટલે આ વખતે કે આંખો બંધ કરવી નથી. ખુલ્લી આંખે થાળ ગાવા દે એટલે આવે ખબર પડે મારો થાળ અભડાય નહીં. અને ખુલ્લી આંખે થાળ ગાવા બેઠા. આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે રોટલી રસ સાકર ને મુરબા ધરાવ્યા રે રોટલી રસ સાકર ને મુરબા ધરાવ્યા રે ગાજર કોબી દૂધીના ઓ ગાજર કોબી દૂધીના શાક બનાવ્યા રે એ વાલા શાક બનાવ્યા રે આવો મારા પ્રભુજી આવો રે આવો મારા પ્રેમની થાળી રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે દાળ ભાત તમે જમજો રે પાપડ સારા રે દાળ ભાત તમે જમજો રે પાપડ સારા રે અંતે છાસ પીજો અંતે છાસ પીજો પ્રભુજી મારા રે આહા પ્રભુજી મારા રે આવો મારા આવો રે આવો મારા પ્રભુજી આવો રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે ભાવથી સમજો થાળ ગાયો મેં પ્રીતે રે ભાવથી જમજો થાળ ગાયો મે પ્રીતે રે નિર્ભય દાસ કહે રાજી ઓ નિર્ભય દાસ કહે રાજી કાજો રૂડી રીતે રે વાલા રૂડી રીતે રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે આવો મારા શ્રી હરિ આવો રે આવો મારા પ્રભુજી આવો રે આમ પાછો થાળ ગાયો ને ત્યાં પાછો કાનુડો ભાખોડિયા વેર દોડીને આવ્યો. અને દોડીને આવ્યો ને જ્યાં લેવા ગયા તા કે એ પાછો તો અહીંયા કને આવી ગયો. અને ત્યારે પ્રભુએ પોતાનું દિવ્ય સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે આજ દર્શન આપ્યું છે ગર્ગાચાર્યને. અને ત્યાં ગર્ગાચાર્ય હાથ જોડ્યા છે, પ્રભુ હું ભૂલી ગયો, હમણાં જ આપનું નામકરણ સંસ્કાર કર્યો, આપના ગુણગાન ગાયા ને આપને ભૂલી ગયો, પ્રભુ માફ કરો માફ કરો, મારો થાળ જમો. તો કે હવે નહીં જમું, હવે નહીં જમું. તો કે પ્રભુ માફ કરો, આપને તો કોણ ઓળખી શકે, આપ જગતના આધાર છો, આપને ઓળખવા દુર્લભ છે. ભગવાન રાજી થયા છે, પ્રેમથી ખીર આરોગી છે ને પ્રસાદ ગર્ગાચાર્યને આપી છે. અને આ રીતે ગર્ગાચાર્યને પ્રભુએ આનંદમાં રાખ્યા. અને ગર્ગાચાર્ય નંદ બાબા યશોદા માતા સર્વેની મંજૂરી લઈ અને ત્યાંથી ગયા છે. ભક્તજનો હવે આ 10મ સ્કંધની અંદર મનોહર લીલા ચાલુ થાય છે. કઈ લીલા ચાલુ થાય છે? મનોહર લીલા એટલે મનને હરનારી લીલા. પણ અત્યાર સુધીની જે કોઈ લીલા હતી તો શું મનોહર લીલા નથી?
મનને હરનારી નથી. એટલે જ આપણે ચરિત્રો ગાયા તો તમને બધાને મોજ આવી કે ના આવી? આનંદ આવ્યો કે ના આવ્યો? કંટાળો આવ્યો? આવ્યો આનંદ? સાચું બોલજો, પાછા ખોટું બોલતા નહીં કોઈ. સત્યની કિંમત છે ને ભાઈ, સાચું બોલજો. ના આવ્યો હોય આંગળી ઊંચી કરે. આનંદ જેને ના આવ્યો હોય આંગળી ઊંચી એ કરે. જો આનંદ પરમાત્માના જ્યારે ચરિત્રો ગવાતા હોય ત્યારે બધાને આનંદ આનંદ ને આનંદ થઈ જાય છે. પણ મનોહર લીલા એટલા માટે કે આ મનોહર લીલા એટલે એનું બીજું નામ છે માખણ લીલા. કઈ લીલા? માખણ લીલા. જો ભગવાને જે રીતે ગોપીઓના ઘરે જઈને માખણ ચોર્યા છે ને, ગોપીઓના મનની વૃત્તિને ખેંચી છે, એટલે એનું નામ મનોહર લીલા. દસમ સ્કંદ એ માખણ લીલાથી અદ્ભુત છે. પણ આપણે આ માખણ લીલાનો પ્રારંભ કરીએ ને એ પહેલા થોડી વાર ભગવાનના નામ મંત્રની ધૂન કરીએ. કારણ કે બ્રહ્મનાદ વગર કથા વાર્તા થોડી અધૂરી લાગે. થોડી ધૂન. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ શ્રી શુક ઉવાચ કાલે નાપ્યેન રાજર્ષે રામ કૃષ્ણશ્ચ ગોકુલે અગૃષ્ટ જાનવે પદ્મે ચક્રમતુરંજસા. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, આજ દસમ સ્કંદને વિશે અદ્ભુત એવી માખણ લીલાનો પ્રારંભ થાય છે. લીલા અને ક્રિયા, પરમાત્માના દરેક ચરિત્રોને લીલા કહેવામાં આવે છે. ભગવાનના દરેક ચરિત્રોને લીલા કહેવામાં આવે છે, જ્યારે મનુષ્યના દરેક કાર્યને ક્રિયા કહેવામાં આવે છે. મનુષ્યના દરેક કાર્યને ક્રિયા કહેવાય છે. લીલા અને ક્રિયા વચ્ચે એટલો તફાવત છે કે પરમાત્માને લીલા મોક્ષની ગતિ આપનારી, સદગતિ આપનારી, ભગવાનના ધામમાં પહોંચાડનારી છે. જ્યારે આપણી ક્રિયા નરકની અંદર લઈ જનારી, 84 લાખના ચક્કરમાં ભમાવનારી છે. એટલે આપણા કાર્ય અને પરમાત્માના કાર્યની અંદર જમીન આસમાનનો ફેર છે. એટલે ક્રિયા અને લીલાની અંદર ભક્તો એટલો તફાવત છે. આજ સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, જે કાર્યની પાછળ કર્તાને અહમ નથી એટલે લીલા છે. એટલે પરમાત્માને કોઈ અહમ નથી. અને જે કાર્યની પાછળ કર્તાને અહમ છે એટલે ક્રિયા છે. એટલે મનુષ્ય જ કરે છે. આજ અદ્ભુત એવી માખણ લીલા પરમાત્મા કરે છે. એકવાર બાલ પ્રભુ રોટલો અને માખણ જમવા લાગ્યા. ફળિયાની અંદર બેસાડેલા હતા, થોડા મોટા થયા છે. ફળિયાની અંદર બેઠા છે, રોટલો ને માખણ જમવા લાગ્યા છે. ને તે વખતે એક કાગડો ત્યાં આવ્યો છે. અને કાગડોએ જોયું કે ભગવાન રોટલો ને માખણ ખાય છે. કનૈયાના હાથમાં રોટલો ને માખણ જો કાગડાને એમ થયું કે આ રોટલો ને માખણની પ્રસાદી મને મળે તો બહુ સારું.
અગ્નિ અવતાર એવા વલ્ભાચાર્યજી મહારાજના ભક્ત રસખાન કવિ થયા. એ મુસ્લિમ ભક્ત હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણ એને અપાર પ્રેમ એમના ઉપર હતો. આ લીલાને જાણે એને પોતાની આંખે નિહાળી હોય ને એમ એને પોતાના શબ્દોની અંદર પદ્યમાં વર્ણન કર્યું. કારણ કે જ્યારે કાગડો આવ્યો અને બાલકૃષ્ણ લાલના હાથમાંથી રોટલો અને માખણ ખાતા હતા ને ચાંચ મારીને લઈ ગયો અને ઉડી ગયો. અને તેવા સમયે પ્રભુ પગ પછાડવા લાગ્યા છે. અને ત્યારે આ પરમાત્માની લીલા જોઈને રસખાન કવિ એવું લખે છે પદની અંદર, અદ્ભુત છંદ બનાવ્યો છે એને. અરે ગુસર દૂરી બરે અતિ સુંદર કેસે બનીએ, એ ગુસર દૂરી બરે અતિ સુંદર કેસે બની શિર ચુંદર ચોટી, ખેલત ખાત પીરે અંગને પગે ખેજનિયા કરી પીરી કસરી, પાછ દીકો રસ ખાના બિલો કત મારત કામ કલા નિધિ કોટી, कागो को भाग्य कहाँ कहिए हरि हाथ में ले गयो माखन रोटी, हरि हाथ पे ले गयो माखन रोटी, हाथ पे ले गयो माखन रोटी. हाँ, કાગડાના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે એને પણ પરમાત્માનો પ્રસાદ પ્રાપ્ત થયો છે. ભગવાનનો પ્રસાદ મળવાને ભક્તજનો બહુ દુર્લભ છે હો. ઘરની અંદર તમે પવિત્રતાથી થાળ બનાવો. આપણે ગઈકાલે પણ વાત કરી હતી ને આગલા દિવસે કીધું હતું કે પવિત્રતાથી થાળ બનાવો ને ભગવાનને થાળ કરો ને પ્રસાદ જમો. ભગવાનનો પ્રસાદ મળવો બહુ દુર્લભ હોય છે. ભક્તો પડી પ્રસાદ જમ્યો ને પ્રસાદ ક્યારે હેઠો નહીં મૂકવાનો. પ્રસાદ તમને જેટલું ભોજન જોઈતું હોય ને એટલું જેવું હેઠું મૂકવું નહીં. પ્રસાદ જો તમે હેઠો મૂકશો ને તો બીજા જન્મે કૂતરું થવું પડશે. જે ભગવાનનો પ્રસાદ હેઠો મૂકે છે એને બીજા જન્મે કૂતરું થવું પડે છે. એટલે પ્રસાદ ક્યારે હેઠો મૂકવાનો નહીં. જેટલું જોતું એટલું લ્યો. મંદિરમાં આવ્યા હો કે ઘરમાં હો, જેટલું જોતું એટલું લ્યો. અન્નનો બગાડ ન કરશો. અન્ન દેવતા નારાજ થશે ને તો અન્નને મનને વેર થઈ જશે ને ગમે એટલો રૂપિયો હશે ને તો એ ખાવાના સાસા પડશે. અનાજ મોંની અંદર નાખી નહીં શકો. એટલે ક્યારે ભક્તો પરમાત્માનો પ્રસાદ છે ને હેઠો મૂકવો નહીં. જેટલું જોઈએ એટલું લેવું ને પ્રેમથી જમી જવાનું. આજ કનૈયો રડવા લાગ્યો છે. માં અંદરથી બારે નીકળ્યા, લાલાને તેડી લીધા છે અને છાતીએ અડાડી લાલાને શાંત પાડ્યા છે. કરે રે મારા દીકરાનો રોટલો કાગડો લઈ ગયો, હું બીજો આપીશ લાલા, તને બીજો આપીશ, તું રડીશ નહીં. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, યશોદામાં અને રોહિણીના પુત્ર આજ ઘૂંટણના સહારા વિના અનાયાસે જ થોડા હવે ઊભા થઈ પ્રયત્ન કરે છે અને ચાલવા લાગે છે. લાલો નાનકડો હતો ને, માખણ ખાવું હતું. આપ બધાય જાણો છો કે ગોપીઓના ઘરની અંદર એ ચોરી કરતો. ભગવાન વિચારજે શરૂઆત ક્યાંથી કરવી? શરૂઆત ક્યાંથી કરવી? ચેરિટી બીઇંગ્સ એટ હોમ. શરૂઆત ઘરથી જ થાય. એટલે નાનકડો એવો લાલો સરસ મજાનો મણીનો થાંભલો હતો ઘરની અંદર. એમાં એનું પ્રતિબિંબ પડે અને લાલો એની અંદર એનું મુખ જુએ. પોતાનું ને પોતાનું મુખ લાલાને મણીના પ્રતિબિંબની અંદર દેખાય ને લાલાને બીક લાગે અને કે માં અંદર બીજું કોક છે, મને બીવરાવે છે. એટલે માં કરે, અરે લાલા આ તું જ છે, બીજું કોઈ છે એ નહીં. ત્યારે કે નહીં માં, હું એના પર ગુસ્સે થાઉં છું તો એ મારી ઉપર ગુસ્સે થાય છે, હું એને મારું છું તો એ મને મારે છે. આમ પ્રભુ પોતાની માને બોલે છે અને માં હસે છે કે આ લાલાને મારે શું કહેવું. અને માં કહે છે, લે લાલા એક કામ કર, તું એને મારીશ નહીં, માખણ ખા. અને માં પોતાના લાલાને માખણ ખવડાવે ને એ માખણ જે પ્રભુને ભાવી ગયું ને, અને પછી તો એ પરમાત્માએ ગોકુળમાં રહ્યા ત્યાં લગી માખણ છોડ્યું નથી. એક દિવસ માં બહાર ગયા હતા
ઘરની અંદર એકવાર ગયા, બહાર ગયા, આખું ઘર ખાલી હતું અને પ્રભુએ પોતાના મિત્રોને બોલાવ્યા. નાના નાના પોતાના ભાઈબંધો હતા એને બધાને કર્યા ભેગા અને જોડે વાંદરાય હતા, બધાને ભેગા કર્યા અને ઘરની અંદર જે માખણના મોટા મોટા ઘડા ભરેલા એમાંથી પ્રભુએ વાંદરાને આપ્યું, મિત્રોને આપ્યું. એક બે મટકી હતી તોડી ફોડી લીધી અને બેઠે બેઠે ટુકડામાંથી માખણ ભગવાન ખાવા લાગ્યા. અને એવા સમયે ત્યાં માં આવી, જોયું તો આખું ઘર રેલમ છેલ. અને ત્યારે પાછલા દરવાજે મિત્રો તો બધા ભાગ્યા, વાંદરાએ ભાગ્યા, પણ લાલો માં કહે, લાલા આ શું કર્યું બધું? માં મેં નથી કર્યું, આ પેલા વાંદરા આવ્યા ને એને આ બધું તારું અહીંયા તોડી ફોડી નાખ્યું અને આ માખણ બધું ઢોળી નાખ્યું. તો આ ટુકડાની અંદર હું માખણ ઉપાડીને રાખતો તો કે આ માખણ બગડે નહીં, મારી માએ ભેગું કર્યું. અને ત્યારે યશોદા મને એમ થયો, હો લાલો કેટલો ડાયો છે કે માં માખણ બગાડતો નથી, પણ માને ક્યાં ખબર છે કે લાલો કેટલો ડાયો છે. એ માં જાણતા નતા. માં ને નંદ બાબા અને યશોદા માં બે છે ને બહુ ઘોડા હતા. ભાગવતજીની અંદર આ બે પાત્ર એવા છે, હૃદયના શુદ્ધ ભાવ વાળા, હૃદયના શુદ્ધ ભાવ વાળા. હૃદયનો શુદ્ધ ભાવ જેને હોય ને એને ત્યાં પરમાત્મા ભક્તો દિવ્ય ચરિત્રો કરે છે, પોતાની લીલાઓ દ્વારા હૃદયના ભાવના શુદ્ધ ભાવ વાળાને આનંદ આપે છે. બંને જણા ખૂબ ભોળા હતા. આજ એક વખત માં એવી જ રીતે બારે ગયા અને માટલામાંથી માખણ નહીં અને લાલો ખાવા લાગ્યો. માટલામાંથી માખણ લઈને લાલો ખાવા લાગ્યો એટલે અહીંયા જે કંકડ પહેર્યા હોય ને કંકડ, એ માખણ વાળા થઈ ગયા. ને એટલી વારમાં માં આવ્યા. હવે મોઢે અડેલું માખણ હતું, કંકડ પણ માખણ વાળા થઈ ગયા. માં જોઈ ગયા. માં કે લાલા શું કરે છે? આ તારું મોઢું માખણ વાળું, આ તારા કંકણ માખણ વાળા છે, મને કહેવાય ને હું આપત, આવી રીતે શું ખાવાની જરૂર હતી? કારણ કે માં મેં માખણ નથી ખાતું, તો આ મોઢે ક્યાંથી આવ્યું? માં આ તો વાસણ બધા ખુલ્લા મૂકીને ગઈ હતી ને, અંદર જીવાત પડતી હતી ને હું કાઢવા ગયો તો આ કંકણ માખણ વાળું થયું. તો કે મોઢા ઉપર તો જીવાત મને મોઢી ચોટી એટલે એને ઉડાડી એટલે મોઢું માખણ વાળું થયું. માં કે લાલા વાત તારી સાચી છે. માને મનાવી દીધા અને યશોદાભાઈ પ્રેમથી લાલાને માખણ ખવડાવ્યું હતું. સુખદેવજી કહે છે, પરીક્ષિત નાનકડા એવા બાલકૃષ્ણ અને બલરામ આજ હવે પોતાના મિત્રોની સાથે બહાર રમવા માટે ગયા છે. આજ વ્રજની ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપવા લાગ્યા છે અને હવે બાળ અવસ્થા પૂર્ણ થઈને કુમાર અવસ્થા આવી છે ને કુમાર અવસ્થાની સુંદર ચપળતા પ્રભુને નિહાળીને આ સ્ત્રીઓ જોયા કરવા લાગી છે. મધુમંગલ આદિ ઘણા બધા સખાઓ આજ બાલકૃષ્ણ લાલના થયા છે. બહુ મોટું મંડળ થયું છે વ્રજમાં. મિત્રો શ્રીદામા, મધુમંગલ, બલદેવભાઈ આદિ 8-10નું મોટું મંડળ થયું છે. બાળકો સાથે ગલીઓની અંદર પ્રભુ રમવા લાગ્યા છે અને ગોપીઓ પણ આ બાલકૃષ્ણ લાલ ઉપર અતિશય પ્રેમ કરવા લાગી. અને એમાં એક ગોપી એકવાર કનૈયાને નાના બાલકૃષ્ણને પોતાને ઘેરે બોલાવ્યો અને પોતાનો ચણિયો અને બ્લાઉઝ જે દીકરીના હતા ને એને કે લે તારે આ પહેરવા છે? તો કે હા મારે પહેરવા છે. તો કે એમ ન મળે, આ બધું તે સરસ મજાનો મોતીનો હાર પહેર્યો છે એ તારે કાઢવો પડે, કંદોરો પહેર્યો છે સોનાનો એ તારે કાઢવો પડે. તો કે હું કાઢી દઉં ને. પોતે વસ્ત્ર ધારણ કરાતા એ કાઢી નાખ્યા, મોતીનો હાર કાઢી નાખ્યો, કંદોરો કાઢી નાખ્યો અને પછી હવે લાલો કે મને આ કપડાં પહેરાવો. તો કે કપડાં પહેરાવું પછી શું કરીશ? તો કે તમે કોઈ એમ બધું કરીશ, પણ ગોપી મેં એવું સાંભળ્યું છે કે તારા ઘરમાં માખણ બહુ સરસ છે, તું મને માખણ ખવડાવીશ? કે માખણ તો ખવડાવું, જો મારી દીકરીના કપડાં પહેરીને તું નાચ તો હું તને માખણ ખવડાવું. લાલો કે ભલે ને પછી નાનકડી એવી દીકરીના ચણિયા બ્લાઉઝ પહેરાવ્યા અને ગોપી કે હવે નાચ જોઈએ.
અને નાનકડો એવો બાલકૃષ્ણ લાલ ગોપીના એની દીકરીના ચણિયા બ્લાઉઝ પહેરીને નાચવા લાગ્યો છે. અને એ લીલા પણ કવિ રસખાને લખી છે. અરે શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હું જાહી નિરંકાર ગાવઈ આદિ અનાદિ અનંત અખંડ અભેદ અભેદ સુરેદ બતાવઈ એ જાય એ લખી આનંદ હવે જડ મુડ દિયે રસ ખાની કહાવઈ हे ताही आहिर की चोरिया चचिया पर छाछ पे नाचन जावई चचिया पर छाछ पे नाचन जावई चचिया पर छाछ पे नाचन जावई. सुखदेवजी કહે છે, હે પરીક્ષિત રાજન, આજ ગોપીઓનું મન લાલાની અંદર ફસાણું છે. લાલાના સ્વરૂપની અંદર કનૈયાની લીલાની અંદર ફસાણું છે. કનૈયાના પ્રેમની અંદર ગોપીઓ પાગલ બની છે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા ઘરનું કામ કરતા કનૈયાની લીલાઓનું ચિંતન કરવા લાગી છે. પણ એ કનૈયાની લીલાઓનું જે ચિંતન કઈ રીતે કરે છે ને પ્રભુ પોતે પોતાની લીલા દ્વારા ગોપીઓને કઈ રીતે આનંદ પમાડે છે એ સર્વે બાળ ચરિત્ર ભક્તો બહુ અદ્ભુત છે કાનૂના. ને એ સર્વે બાળ ચરિત્રો આપણે રાત્રિના સેશનની અંદર લેશું. આપણે આ કથાને વિરામ આપીએ, કારણ કે આણંદથી હમણાં મંડળના વડીલ સંત એવા પૂજનીય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામી પધાર્યા છે. એમના પણ આપ સૌને આપણે બધા આશીર્વાદ ગ્રહણ કરવાના છે. અને ત્યારબાદ હજી આપણે આ અધિક માસ અંતર્ગત ઉત્સવ નારાયણ ગીતાની કથાનો એ નારાયણ ગીતાની કથા પણ આપણે બધાએ શ્રવણ કરવાની છે. તો આજ કથાને આપણે અહીંયા વિરામ આપીએ. બપોર રાત્રિના સેશનમાં આપણે આ કથાનું શ્રવણ આગળ કરશું. કથાને અંતે 2 મિનિટ આપણે ધૂન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાન